Hello friends, Namaste Vidyarthi Bindu. Standard 10 and unit number 5 and video number 3, and read is playing with the fire. Playing with the fire. એમાં આપણે પેજ નંબર 56 ઉપર આવી ગયા હતા અને એની અંદર એમ કીધું હતું કે કોઈ પણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત જે છે એ જ્યારે પાવડર એટલે કે બળતણને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનો ઓક્સિજનને એમાં બહાર કાઢે છે. કોઈપણ પદાર્થને આપણે ગરમ કરવો અને એમાંથી બહાર થતા પ્રકાશને ઇન્ફ્રારેડ લાઇટ કહે છે. અને આ રીતે અને એનો જે સિદ્ધાંત જે છે એ એનો એમ કહે છે કે જ્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરે છે ત્યારે તે બળવા લાગે છે. ફટાકડામાં પણ આ રીતે ગરમીને અંદર જ રાખવા માટે તેનું બળતણ જે રીતે સજ્જડ ભરેલું હોય છે, બરાબર. એટલે એ રીતે તે ફૂટવાની પ્રક્રિયા અચાનક જ શરૂ થાય છે અને તેથી જ તેની લાક્ષણિક રીતે મોટો અવાજ આવે છે. આમ તે ફટાકડાની બનવાની પ્રક્રિયા સરળ છે, બરાબર. લાઉડ નોઇઝ ધ એકચ્યુઅલી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, બરાબર, જોઈ શકો છો. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક્સ લાઉડ નોઇઝ ધ એકચ્યુઅલી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયર પર સિમ્પલ. એટલે કે આમ ફટાકડા બનવાની પ્રક્રિયા જે છે એ બિલકુલ સરળ છે, બરાબર. ધ રો મટીરિયલ રિક્વાયર્ડ આર ફ્યુઅલ બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝ એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ. તેમાં બળતણ તરીકે ગન પાવડર, બાંધવા માટેની સામગ્રી, એન્ડ ઓક્સિડાઇઝર્સ એટલે કે બાળવા માટે બીજા અમુક કાચા માલની આપણે જરૂર પડે છે. બીજા ઓક્સિડાઇઝ એટલે બીજા કાચા માલની જરૂર પડે છે. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સડ વેલ, બરાબર. આ બધી સામગ્રીને વાટી અને તેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. ધ મિક્સર ઇઝ પુશ્ડ થ્રો ધ મશીન ફ્રોમ વિચ ઇટ કમ આઉટ એઝ અ લોંગ રોલ એઝ અ સ્ટ્રીપ્સ. અને આ બધું મિશ્રણ જે છે એ મિશ્રણને એક યંત્રમાં નાખવામાં આવે છે અને તેમાં જેમાંથી લાંબા વીંટા અથવા લાંબી પટ્ટીઓના સ્વરૂપમાં બહાર આવે છે, બરાબર. એને મશીન અને ફ્રોમ વિચ ઇઝ કમ આઉટ એઝ અ લોંગ રોલ્સ એન્ડ સ્ટ્રીપ્સ. એને મશીનમાં નાખવાનું, મશીનની અંદરથી એ બધું મિક્સ થઈ અને એક વીંટા સ્વરૂપે આવે છે અથવા તો લાંબી પટ્ટી સ્વરૂપે આવે છે. જે લાંબી પટ્ટીઓ આવે છે એ પટ્ટીઓને ઉપર કાગળ વીંટી અને એને તૈયાર કરવામાં આવે છે. અંદર એક દિવેટ નાખવામાં આવે છે, બરાબર. અને એ બહાર આવેલી જે પટ્ટીઓ અને પૂંઠાઓ જે છે એને પૂંઠા અથવા જૂના છાપાઓમાં દિવેટ સાથે વીંટવામાં આવે છે, બરાબર. રોલ એઝ સ્ટ્રીપ્સ એન્ડ ધેન રોલ્ડ ઇન ધ કાર્ડબોર્ડ ઓર ધ ન્યૂઝપેપર વિથ ધ ફ્યુઝ એટલે દિવેટ દ્વારા એને જોડવામાં આવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ધ ડીલ વિથ ફાયર. એટલે કે પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ એ છે કે તેનું અગ્નિ સાથે કામ કરવાનું છે. તેનું કોની સાથે કામ કરવાનું છે? અગ્નિ સાથે. એનું સૌથી અગત્યનું કામ એ છે કે એને અગ્નિ સાથે કામ કરવાનું હોય છે, બરાબર. હવે જોઈએ ધ ઇન્ડસ્ટ્રી થ્રો ફોર ઇટ્સ એક્સિડન્ટ વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. એટલે કે યુએસએ હોય, જાપાન હોય કે ઇન્ડિયા એટલે કે ભારત હોય, આ ઉદ્યોગો તેના અકસ્માત માટે ક્યુ મુખ્ય છે. કારણ કે એ જે ફટાકડા બનાવવામાં આવે છે એનું કામ જ એ છે કે એને ફોડવામાં આવે, અગ્નિ સાથે કામ કરવાનું આવે છે, એને આગ સાથે કામ કરવાનું. એટલે એની અંદર જોવા જઈએ તો ડેન્જર રહેલું જ છે, જોખમ રહેલું જ છે, બરાબર. તો ધ મિક્સર ઇઝ સ્ટેબલ ઇફ કીપ કૂલ એન્ડ ડ્રાય. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ થ્રો ટુ મચ ફિક્શન સમટાઇમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્કર ઓર ઇમ્પેક્ટ. એટલે કે આ જે મિક્સર જે છે એને ઠંડુ અને સૂકું રાખવામાં આવે છે, ભેજવાળું રાખવામાં આવતું નથી. અને તો તે સુરક્ષિત છે, પણ જો કોઈક વાર ઇટ કેન ફાયર, પરંતુ જો કોઈક વાર વધુ પડતા ઘર્ષણથી, તણખાથી અથવા આકસ્મિક રીતે કોઈ પણ રીતે જો ગરમી ઉત્પન્ન થાય, બરાબર, અથવા કોઈ આગ અડી જાય તો એની અંદર બહુ મોટું નુકસાન લાગી શકે, તો તેમાં આગ લાગી શકે છે, બરાબર. આગળ જોઈએ સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર અ વે ઓફ મેકિંગ અ ફાયર વર્ક સેફર. બરાબર. ફટાકડાને સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકોના પ્રયત્નો હજુ ચાલુ જ છે, બરાબર. સાયન્સ એટલે વિજ્ઞાનના હાલ હજુ એના માટેના પ્રયત્નો ચાલુ જ છે કે ભાઈ ફટાકડાને સુરક્ષિત રીતે બનાવવામાં આવે, પરંતુ એનું આગ સાથે જ કામ છે એટલે સુરક્ષિત બને એમ જલ્દી બની શકે એમ નથી. ઇન ઇન્ડિયા ફાયર વર્ક યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. એટલે કે ભારત જે છે એ ચીનમાંથી ફટાકડાનું આયાત
કરતું હતું, બરાબર, પહેલાં. બટ ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીઝ ઇમ્પેક્ટ આર સ્ટોપ્ડ. પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત શું થઈ? બંધ કરવામાં આવી, બરાબર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડક્ટ્સ ઓફ ધ શિવાકાશી ઇન તમિલનાડુ. એટલે કે તમિલનાડુની અંદર રહેલા શિવાકાશીમાં દિવાસળીના ઉત્પાદકોએ શું કર્યું? આનું ફટાકડાનું ચાલુ કર્યું. બિગન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક ફોર ધ દીપાવલી. દીપાવલી માટે એમણે ફટાકડા નું ઉત્પાદન કરવાનું એમણે ચાલુ કર્યું. ઇન 1992 1992ની અંદર ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crore worth of firework and 60 to 7% of this came from શિવાકાશી. અને 1992ની અંદર દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા વેચાયા. 1992થી આ બધું શરૂ થઈ ગયું અને જેમાંથી 60 થી 70% એ શિવાકાશીની અંદર બનાવેલા ફટાકડા હતા. જોઈએ, ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન ધ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. શિવાકાશીની અંદર જે ફાયરવર્ક એટલે કે ફટાકડાના જે યુનિટ જે છે, એમની દુકાનો જે છે એ નાના ઘણા બધા સ્મોલ યુનિટની અંદર વેચાલી. મતલબ શિવાકાશીની અંદર આવી ફટાકડા બનાવવાની ઘણી નાની ફેક્ટરીઓ ઘણી જોવા મળે છે. 3 months before the festival is the busiest time for these units. અને દિવાળીના 3 મહિના પહેલાં, દિવાળી આવે ને, દિવાળીના 3 મહિના પહેલાં આ લોકો જે છે એ પોતાના આ યુનિટની અંદર, પોતાની આ દુકાનોની અંદર, પોતાના બિઝનેસની અંદર ખૂબ જ વ્યસ્ત હોય છે, બરાબર. કારણ કે 3 મહિનાની અંદર આ બધાને ફટાકડા બનાવીને આખા દેશમાં એમને પહોંચાડવાના હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક્સ એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. અને દેશના દરેક ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ આર હાઉએવર ફાર ફ્રોમ ધ સેટિસ્ફેક્ટરી. આ એકમોમાં જે કામ કરવાની જે પરિસ્થિતિ છે ને એ બહુ જ સંતોષકારક નથી, બરાબર. એટલે કે આ લોકો જે કામ કરે છે એ બહુ સંતોષકારક નથી, કારણ કે એમના કામની અંદર શું કહેવાય કે સેફટી કોઈ નથી, સલામતી કોઈ નથી. ગમે ત્યારે કોઈ અકસ્માત થાય તો નુકસાન થાય એમ છે. અને મનુષ્ય જે કામ કરતા જે મજૂરોને ખૂબ જ ભારે નુકસાન થઈ જાય. કોઈ વાર તેમનું મૃત્યુ પણ થઈ શકે, એવું પણ નુકસાન થઈ શકે છે. These are very few testing facility for quality or uniformity and hardly any safety measure in force. તો અહીં એમ કે છે કે અહીંયા these are very few testing, ચકાસણી કરવા માટેના બહુ જ ઓછી માત્રા છે. ફેસિલિટી એટલે એની ફેસિલિટી એટલે એની શું કહેવાય, એની સગવડ બહુ ઓછી છે, બરાબર. ફોર ધ ક્વોલિટી એટલે એની ગુણવત્તા કેવી છે, અને યુનિફોર્મિટી એટલે કે એનું એક સરખું ધોરણ જાળવવા માટેની અને ગુણવત્તા ચકાસવા માટેની ચકાસણી માટેની સામગ્રી જે છે બહુ ઓછી છે એની, બરાબર, ફેસિલિટી. એન્ડ હાર્ડલી એની સેફ મેઝર ઇન ફોર્સ. અને સુરક્ષા તો લગભગ નહિવત હોય છે. એની કોઈ સુરક્ષા જ નથી હોતી. ગમે ત્યારે કોઈ ફટાકડાની દુકાનમાં અથવા એમની ફેક્ટરીમાં આગ લાગે તો મોટું નુકસાન થઈ શકે એમ છે. સલામતીના કોઈ સાધનો નથી એમની પાસે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવાકાશી યર આફ્ટર અ યર. અને એટલા માટે દર વર્ષે આપણે શિવાકાશીમાં થતા અકસ્માતો વિશે સાંભળીએ છીએ. તો શિવાકાશીની અંદર ઘણા બધા અકસ્માતો થયેલા આપણને છાપાઓને અને સમાચારોમાં આપણને જોવા મળે છે, બરાબર. It is very difficult to get information on how to manufacture firework because it is not considered safe to give everybody to the details. એટલે કે ફટાકડાનું જે ઉત્પાદન થાય છે, બરાબર, જે ફટાકડાનું ઉત્પાદન થાય છે કેવી રીતે થાય છે તેની માહિતી મેળવવી મુશ્કેલ છે, બરાબર. It is very difficult to get information how to manufacture firework because it is not considered safe. કારણ કે બધા વિગતો આપવી સુરક્ષિત ગણાતું નથી. ગીવ એની બડી ટુ ડિટેલ્સ, એની વિગત દરેકને આપવી એ એકદમ સેફ ગણાતું નથી, સલામત ભર્યું ગણાતું નથી. કારણ કે દરેકને એની ડિટેલ આપીએ તો એની જે સલામતી જે છે રહેતી નથી. only a very few reliable person are taught this art. એટલે કે અમુક રિયાલિબલ એટલે બહુ જ
વિશ્વાસપાત્ર હોય એવા અમુક જ લોકોને ટોટ એટલે શીખવાડવામાં આવે છે ધીસ આર્ટ. આ પ્રકારની કળા જે છે અમુક વિશ્વાસપાત્ર લોકોને જ શીખવાડવામાં આવે, બધા લોકોને શીખવાડવામાં આવતી નથી. કારણ કે આ બધી વસ્તુ જે છે એ ખૂબ જ ભરોસાપાત્ર છે, રિલાયેબલ વિશ્વાસપાત્ર ગણાય છે. કારણ કે આનાથી બહુ જોખમ રહેલું છે, એટલે બધાને આ શીખવાડવામાં આવતી નથી. એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ઇન મેની કન્ટ્રીઝ, બરાબર જોઈએ. ઇન મેની કન્ટ્રીઝ, લાસ્ટ પેરેગ્રાફ જે છે એની અંદર જોઈ શકો છો. ઇન મેની કન્ટ્રીઝ, યુ કેન સી ઓન યોર સ્ક્રીન. In many countries, fireworks are not allowed to be used by the individuals. આપણા દેશમાં તો ગમે તે વ્યક્તિ ફટાકડા ફોડી શકે, પરંતુ ઘણા બીજા દેશોની અંદર જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ ફટાકડા ફોડી શકતું નથી, એને ફટાકડા ફોડવાની એલાઉડ નથી, બરાબર. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક આર નોટ એલાઉડ ટુ યુઝ બાય ઇન્ડિવિડ્યુઅલ. આપણે તો ગમે તે નાનું છોકરું હોય તો ફટાકડા ફોડે છે, પરંતુ બીજા દેશોની અંદર આવા ફટાકડા ફોડવાનું એમને એલાઉડ નથી, પરવાનગી નથી. એમને પરવાનગી લેવી પડે પછી જે લોકો ફટાકડા ફોડી શકે. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર એલાઉડ. બીજા દેશોમાં કેવું છે, ખાસ નિષ્ણાતોની મદદથી અને ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનો હોય, બરાબર. ધ કોમ્યુનિટી ડિસ્પ્લેઝ, કોઈ સાર્વજનિક પ્રદર્શનો હોય, સ્પેશિયલી ઓર્ગેનાઇઝ કોઈ આયોજિત કોઈ કાર્યક્રમો હોય, બરાબર, તો જ આ ફોડવામાં આવે છે. અને એ પણ કોના દ્વારા? એક્સપર્ટ દ્વારા. કોઈક એક્સપર્ટ માણસો હોય એ જ ફોડે, બીજા બધા કોઈ વ્યક્તિઓ ફોડતા નથી. અ ગ્રેટ ડીયલ, બરાબર, અ ગ્રેટ ડીયલ ઓફ કેર. નેક્સ્ટ પેજ પર જોઈએ. અ ગ્રેટ ડીયલ ઓફ કેર ઇઝ ટેકન ફોર ધ સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લે. તો અહીંયા શું કે આ પ્રદર્શનો સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે, બરાબર. અ ગ્રેટ ડીયલ ઓફ કેર, કેર એટલે કાળજી લેવાનું, ગ્રેટ ડીયલ એટલે ખૂબ જ કાળજી લેવાની, ફોર સેફ્ટી એટલે કે સલામતીની, એટ ધીસ ડિસ્પ્લે એટલે કે આ પ્રદર્શનની અંદર એની શેની કાળજી લેવામાં આવે છે? સલામતીની, બરાબર. પછી આગળ જોઈએ. હાઉએવર સિન્સ એવરી ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ધ ફાયરવર્ક ઇન ઇન્ડિયા. છતાં પણ જોઈએ તો આપણે ભારતની અંદર તો પ્રદર્શનોમાં સુરક્ષાની, પરંતુ આપણે ભારતમાં જોઈએ તો બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવતો હોય છે. ભારતમાં નાના બાળકો પણ મોટા મોટા બોમ્બ ફોડી શકે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. પરંતુ અમુક ચોક્કસ સુરક્ષાના નિયમોનું તો પાલન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. અમુક ચોક્કસ સુરક્ષાના નિયમોનું આપણે પાલન તો કરવું જ પડે છે, નહીંતર આપણે એનું નુકસાન થઈ શકે છે, બરાબર. હવે આગળ જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફમાં. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોરેડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. ફટાકડાનો સંગ્રહ અને ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. હીટર એનો ઉપયોગ જે છે એ ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ ફાયરવર્કનો, અને એને વ્યવસ્થિત રીતે રાખવા પણ જોઈએ. એન્ડ લીટ વિથ કેર, અને એને સળગાવવામાં પણ ખૂબ જ સારી રીતે સળગાવવા જોઈએ, બરાબર. દે શુડ નેવર બી સ્ટોરેડ ઓર અનપેકડ નિયર ધ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. અહીંયા એમ કહે છે કે તેમને સ્ટોરેજ એટલે કે એમનો સ્ટોર ન કરવો જોઈએ, સંગ્રહ કરવો ન જોઈએ ક્યાંય જગ્યાએ કે જે જગ્યાએ એને અથવા ઉપયોગ ન કરવો જોઈએ. સ્ટોર પણ ન કરવો જોઈએ ને ઉપયોગ પણ ન કરવો જોઈએ. ક્યાં? નિયર ફ્લેમ, અગ્નિ હોય, આગ હોય એવી જગ્યાએ, ગેસ સિલિન્ડર હોય એ જગ્યાએ, અને હીટર હોય એ જગ્યાએ. આવી બધી જગ્યાએ એનો ઉપયોગ અને એનો સ્ટોર કરવો જોઈએ નહીં. વન શુડ નેવર વિયર અ લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટનિંગ ક્રેકર્સ. એટલે કે કોઈ પણ વ્યક્તિ ફટાકડા ફોડતા હોય એ વ્યક્તિએ લાંબા કપડાં ન પહેરવા જોઈએ, બરાબર, ઢીલા કપડાં ન પહેરવા જોઈએ, અને પ્લાસ્ટિક કે નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં, કારણ કે એ કપડામાં જલ્દીથી આગ લાગી શકે છે, બરાબર. જોઈએ આગળ. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર ઇઝ પોઈઝનસ. બીજું એ સિવાય જે ફટાકડામાં વપરાતો જે પાવડર જે છે ને એ ખૂબ ઝેરી હોય છે. ફટાકડામાં ઉપયોગમાં લેવાતો પાવડર જે છે એ ખૂબ જ શું હોય છે? ઝેરી હોય છે.
they should never be carried loose in your pocket or your hand. અને તમારે એને ક્યાં ના રાખવું જોઈએ? તમારે એને તમારા પેકેટમાં, મતલબ કે તમારા ખિસ્સામાં. ઘણા નાના છોકરાઓ હોય છે ને, પોતાના ખિસ્સાની અંદર આને રાખતા હોય છે. તો ખિસ્સામાં પણ રાખવાનો નથી, કારણ કે પોઈઝનસ હોય છે, ઝેરી હોય છે. અને તમારા હાથમાં પણ નથી રાખવાનો. હાથમાં રાખો તો પણ એનો પાવડર તમારા હાથમાં આવે છે અને બહુ ઝેરી હોય છે. મોઢામાં કે ગમે તે આપણા નાક વાટે, મોઢા વાટે, આંખમાં કોઈ પણ જગ્યાએ જાય તો એ નુકસાન પહોંચાડી શકે છે. એટલે આપણે એ પાવડરનો હાથમાં કે ખિસ્સામાં રાખવાનો નથી. નાના બાળકો ખાસ કરીને ફટાકડા ખિસ્સામાં રાખતા હોય છે, તો એ ખિસ્સામાં રાખવાના પણ નથી. અને આ ફટાકડા જે છે એ ફટાકડાને ઘણા લોકો હાથમાં રાખે છે, ખાસ કરીને નાના બાળકો. અને હાથમાં રાખ્યા પછી કોઈ પણ ખાવાનો ખોરાક ખાય, પીવાનું પાણી ગમે તે ઉપયોગ કરે છે, તો એ પણ બહુ પોઈઝનસ અને ખતરનાક છે. તો આ જે પોઈઝનસ છે, હા, તો એને હાથમાં પણ રાખવાનો નથી કે તમારા ખિસ્સામાં પણ રાખવાનો નથી. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ હાઉસ. અને ફટાકડા કદી ઘરમાં ફોડવા જોઈએ નહીં. ઘણા લોકો બહુ પોતાની બાહોશી બતાવવા માટે, હોશિયારી બતાવવા માટે શું કરતા હોય છે? પોતાના ઘરમાં જ ફટાકડા ફોડે. પણ ઘરમાં ફટાકડા ફોડવા ખૂબ જ ખતરનાક છે. ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે. ઇવન ફોડનાર વ્યક્તિને પણ નુકસાન પહોંચાડી શકે છે. બરાબર? એટલે ઘરમાં ક્યારેય ફટાકડા ફોડવા જોઈએ નહીં. બરાબર? નેવર બેન્ટ ઓવર અ ફ્લાઇંગ વર્ક વેન યુ આર લાઇટનિંગ ઇટ. અને તમે ક્યારે જ જેને સળગાવતા હોય ફટાકડાને, ત્યારે તમારે એની નીચું નમવાનું નથી. ફટાકડા ફોડતી વખતે તેના ઉપર નીચું નમીને જોવું નહીં. બરાબર? ફાયરવર્ક વેન યુ આર લાઇટનિંગ ઇટ, નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટન પીપલ. અને બીજું, ઘણા લોકો ફટાકડામાં ફોડી અને બીજા લોકોને ડરાવતા હોય છે કે અમે ડરતા નથી, તમે કેમ ડરો છો? એમ એની આગળ લઈ જઈ અને ફટાકડા ફોડતા હોય છે. એટલે કોઈને ડરાવવા માટેની ફટાકડા ફોડવાના પણ નથી મિત્રો. બરાબર? જોઈએ. ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, છતાં પણ ખૂબ જ કાળજી રાખી અને ફટાકડા ફોડવા જોઈએ. યુ ડુ ગેટ અ બર્ન ટુ ગો ટુ અ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. બરાબર? એટલે કે ઘણા લોકો બળે ફટાકડા ફોડવાથી, કોઈ જગ્યાએ દાજે, બળે, તો લોકો શું કરતા હોય છે કે ઓઇલ લગાવે, કોઈ મલમ લગાવે. તો પણ એવું કશું કરવાનું નથી. બરાબર? ઇફ યુ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ યુ ડુ ગેટ અ બર્ન ટુ અ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. એટલે કે તમારે કોઈ બીજું અન્ય મલમ કે બીજું લગાવવાની જગ્યાએ તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. બરાબર? હવે છેલ્લી લીટી, છેલ્લો પેરેગ્રાફ જોઈએ મિત્રો, લાસ્ટ. વિથ કેર એન્ડ કન્સિડરેશન્સ વી કેન મેક અવર ફેવરેટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. અને આ રીતે આ બધી સૂચનાઓનું પાલન કરી અને આપણે આપણા જે મનગમતો જે તહેવાર જે છે એને ખૂબ જ સલામત ભર્યો બનાવવાનો છે. વિથ અ કેર એન્ડ કન્સિડરેશન, સાવધાનીપૂર્વક, કાળજી અને સાવધાનીપૂર્વક આપણે આપણા મનગમતા તહેવારને ખૂબ જ સલામત ભર્યો બનાવવાનો છે. તો મિત્રો, હવે નેક્સ્ટ દિવાળી આવે છે એટલે તમે પણ આ રીતે સલામતીનો ઉપયોગ કરી અને તમારા તહેવારને, મનગમતા તહેવારને ખૂબ જ સલામતીપૂર્વક અને કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક એને ઉજવો, એ જ બધાની ઈચ્છા છે. ઓકે, તો આ પાઠ ઉપરથી આપણે ઘણું બધું શીખી લખીએ છીએ. અને આ પાઠના અંતે જે ગ્લોસરી આપેલા છે, પેજ નંબર 57, જ્યાં આપણે પૂરું કર્યું આજે અહીંયા, તો એ ગ્લોસરીને જરા વાંચી લેજો, તો ગ્લોસરી પરથી તમને ખબર પડશે. એ સિવાય તમારી ગાઈડબુકની અંદર પણ ઘણા ગ્લોસરી આપેલા છે, તે ગ્લોસરીને જરા એકવાર રીડિંગ કરી લેજો, તો આ પાઠને સમજવું એકદમ સરળ બની જશે. ઓકે, થેન્ક યુ.